નમસ્કાર. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસના સુદ આઠમ અને ગુરુવારે મહાદેવજીને કયા દ્રવ્યથી અભિષેક કરવો જોઈએ, કયા મંત્રનો જપ કરવો જોઈએ, એનાથી શું લાભ મળે આવવું જોઈએ. શ્રાવણ સુદ આઠમ અને ગુરુવાર ભગવાન શિવજી ઉપર ગંગા જળથી અભિષેક કરો. અભિષેક કરતા સમયે કયા મંત્રનો જપ કરવાનો છે? તો શિવ પુરાણની અંદર પણ આ નામ છે અને પ્રસિદ્ધ છે. ઓમ ગંગાધરાય નમઃ, ઓમ ગંગાધરાય નમઃ. આ મંત્રનો જપ કરતા કરતા શિવજી ઉપર ગંગાજળથી અભિષેક કરો. અત્યારના સમયમાં હવે ગંગાજળ પ્રાપ્ય સરળ રીતે થઈ જાય છે, તો આપ ગંગાજળ અવશ્ય અગાઉથી લઈ અને આઠમના ગુરુવારે શિવજી ઉપર ગંગાજીથી અભિષેક કરો. આ કરવાથી શું મળશે? ગંગાજળથી અભિષેક કરવાથી પિતૃઓની શાંતિ થાય છે. ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવાની, અમારા પિતૃઓને સદગતિ મળે, એમને શાંતિ મળે અને મહાદેવજીની કૃપા અમારા ઉપર રહે એવી પ્રાર્થના મનોમન કરવાની. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હાર.